ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશની સંકટ ચોથની કથા. આજની સંકટ ચોથની કથા એવી પાવન અને ભાવુક કથા છે જેને સાંભળવા માત્રથી તમારા જીવનના બધા કષ્ટ વિઘ્ન દૂર થઈ જશે. આ વાર્તા છે બે ભાઈઓની, રાજા સુભાષ દેવ અને ધ્યાનચંદની. કેવી રીતે ભગવાન ગણેશે પોતાના ભક્તની લાજ રાખી જ્યારે પોતાના જ લોહીના સંબંધો દગા દે છે ત્યારે કેવી રીતે બાપ્પાએ સાથ નિભાવ્યો, એ જ આ કથાનો સાર છે. તો ચાલો આપણે વાર ન કરીએ અને પૂરા ભક્તિભાવથી શરૂ કરીએ આજની આ પવિત્ર કથા. પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલા સંકટ ચોથ સાથે જોડાયેલી એક અત્યંત ગંભીર અને પવિત્ર વાત તમને ચોક્કસ જણાવી દઉં. આપણા ધર્મ ગ્રંથો અને લોક માન્યતાઓ સ્પષ્ટ કહે છે કે સંકટ ચોથની કથા જો અધૂરી છોડી દેવામાં આવે અથવા વચ્ચેથી સાંભળવાનું બંધ કરી દેવામાં આવે તો તે વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ ભગવાન ગણેશ દ્વારા આપવામાં આવેલા ધૈર્ય, શ્રદ્ધા અને સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ સજીવ ઉપદેશ છે. અધૂરી કથા મનમાં શંકા છોડી દે છે અને આ શંકા ઘણીવાર આપણા વિશ્વાસને નબળો બનાવે છે. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે આજે સંકટ ચોથની આ પાવન કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો. કારણ કે આ કથા ફક્ત વીતેલા સમયની ઘટના નથી, પરંતુ આજના જીવનનો અરીસો છે. આમાં તમે તમારા કર્મ, તમારા વિશ્વાસ અને તમારા ધીરજની પરીક્ષાને સ્પષ્ટ જોઈ શકશો. સંભવ છે કે આ કથાનો કોઈ એક પ્રસંગ, કોઈ એક વાક્ય તમારા જીવનમાં આવેલા કોઈ મોટા સંકટનું સમાધાન બની જાય અને તમને એ અંધકારમાંથી બહાર કાઢી લે જેમાં તમે અજાણતા ફસાયા છો. અને દર્શક મિત્રો, જો તમે તમારી જાતને એક સાચા સનાતની માનો છો, ભગવાનના ભક્ત માનો છો, ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ છે, તો તમારું કર્તવ્ય પણ બને છે કે સંકટ ચોથ જેવા પાવન વ્રત અને તેની કથાને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખો. કારણ કે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે. તેઓ ફક્ત એક વ્યક્તિના નહીં, પરંતુ સમગ્ર સમાજના સંકટ હરે છે. તેથી આ કથાને વધુ લોકો સુધી પહોંચાડો જેથી તેમના જીવનમાંથી પણ વિઘ્ન અને બાધાઓ દૂર થઈ શકે અને આપણને આશીર્વાદ મળે, પુણ્ય ફળ મળે. જો વિડીયો મિત્રો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવારજનો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જેથી સંકટ ચોથ જેવા પાવન વ્રતોની કથાઓ અને ધર્મ સાથે જોડાયેલી ગૂઢ શિખામણો તમને સતત મળતી રહે. જય શ્રી ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુમ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશનું સ્મરણ કરતા શ્રદ્ધા, વિશ્વાસ અને સંયમ સાથે સંકટ ચોથની આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. જય શ્રી ગણેશ. ઘણા સમય પહેલાની વાત છે. એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ નગર હતું. તે નગરનો રાજા હતો સુભાષદેવ. સુભાષદેવ પાસે ધન, દોલત, શોહરત અને એક વિશાળ રાજ્ય હતું. તેના રાજમહેલમાં કોઈ પણ વસ્તુની કમી કે ખામી ન હતી. રાજા સુભાષદેવનો એક નાનો ભાઈ પણ હતો. તેનું નામ હતું ધ્યાનચંદ. બાળપણમાં બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો. સાથે રમતા, સાથે મોટા થયા અને સાથે શિક્ષા પણ પ્રાપ્ત કરી. પરંતુ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ સુભાષદેવ ગાદી ઉપર બેઠો. તેના સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. સત્તા અને ધનનો નશો રાજા સુભાષદેવના માથા પર ચડી ગયો. તેના મનમાં લાલચે ઘર કરી લીધું. તેને હવે પોતાનો સગો ભાઈ ધ્યાનચંદ પણ પોતાની સંપત્તિમાં ભાગીદાર લાગવા માંડ્યો હતો. તે નહોતો ઈચ્છતો કે રાજ્યનો કોઈ પણ એક ભાગ કે ખજાનો, એક પણ સિક્કો તેના નાના ભાઈ ધ્યાનચંદ પાસે જાય. બીજી બાજુ નાનો ભાઈ ધ્યાનચંદ ખૂબ જ સીધો અને સરળ સ્વભાવનો વ્યક્તિ. તેના મનમાં કોઈના માટે કોઈ મેલ ન હતો. તે પોતાના મોટા ભાઈ રાજા સુભાષદેવનું પિતા સમાન સન્માન કરતો. ધ્યાનચંદના લગ્ન એક ખૂબ જ સુશીલ અને સંસ્કારી સ્ત્રી સાથે થયા હતા. તેનું એક નાનું પ્યારું બાળક પણ હતું. તે લોકો રાજમહેલના એક ભાગમાં રહેતા હતા અને જે પણ થોડું ઘણું રાજા સુભાષદેવ તેમને આપે તેમાં ખુશ રહેતા. પરંતુ રાજા સુભાષદેવની દાનત દિવસને દિવસે ખરાબ થતી જતી હતી. એક દિવસ સુભાષદેવે પોતાના મંત્રીઓ સાથે મળીને એક યોજના બનાવી. તેણે વિચાર્યું કે જો ધ્યાનચંદ મહેલમાં રહેશે તો કાલે ઉઠીને તે રાજ્યમાં પોતાનો અધિકાર માંગશે. તેથી તેને મહેલમાંથી બહાર જ કાઢવો યોગ્ય રહેશે. આમ વિચારીને રાજાએ પોતાના ભાઈને પોતાના કક્ષમાં બોલાવ્યા. જ્યારે ધ્યાનચંદ પોતાના મોટા ભાઈના કક્ષમાં પહોંચ્યા તો એણે જોયું કે રાજા સુભાષદેવની આંખોમાં પેલો જૂનો પ્રેમ નહોતો, પણ
પણ એક વિચિત્ર કઠોરતા હતી. ધ્યાનચંદે નમીને ઝૂકીને પ્રણામ કર્યા અને પૂછ્યું, ભાઈ, તમે મને યાદ કર્યો? રાજા સુભાષ દેવે કડક શબ્દમાં કહ્યું, ધ્યાનચંદ, હવે તું નાનો બાળક નથી કઈ. મને લાગે છે કે હવે તારી જવાબદારી જાતે ઉઠાવવી જોઈએ તારે. આ રાજ્ય અને આ મહેલ મારો છે. મેં નિર્ણય કર્યો છે કે હવે તું આ મહેલમાં નહીં રહે. તારો પરિવાર લઈને અહીંથી જવું પડશે અને પોતાના રહેવાની વ્યવસ્થા જાતે જ તારે કરવી પડશે. આ સાંભળીને ધ્યાનચંદ પગ નીચેથી તો જમીન ખસી ગઈ. તેને વિશ્વાસ જ ન થઈ રહ્યો હતો કે તેનો પોતાનો મોટો ભાઈ, જેને તે આટલો પ્રેમ કરે છે, આટલું માનતો હતો, તે તેને આ રીતે ઘરમાંથી કાઢી મૂકી રહ્યો છે. ધ્યાનચંદની આંખોમાં આંસુ આવી ગયા. તેને હાથ જોડીને કહ્યું, ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? આ મહેલ તો આપણા પૂર્વજોનો છે. હું તમારો નાનો ભાઈ છું. હું ક્યાં જઈશ? મારું નાનું બાળક છે, મારી પત્ની છે. અમે તમારા સેવક બનીને રહી લઈશું, પણ અમને ઘરમાંથી ન કાઢો. પરંતુ રાજા સુભાષ દેવના દિલ પર લાલચનો પથ્થર પડેલો હતો. તેણે ધ્યાનચંદની એક ન સાંભળી. તેણે ક્રોધમાં કહ્યું, મારી પાસે તારી આ ભાવુક વાતો માટે કોઈ સમય નથી. હું તને કાલ સવાર સુધીનો સમય આપું છું. સૂરજ ઉગતા પહેલા તું અને તારો પરિવાર આ મહેલ છોડીને ચાલ્યા જજો, નહીતર મારા સિપાહીઓને બોલાવીને તમને બહાર ફેંકાવી દઈશું. અને યાદ રાખજો, અહીંથી એક સોય પણ તારે સાથે નથી લઈ જવાની. જે કંઈ પણ આ મહેલમાં છે તે બધું જ મારું છે. ધ્યાનચંદ સમજી ગયો કે હવે વિનંતી કરવાનો કોઈ ફાયદો નથી રહ્યો. તે ભારે મનથી, દુઃખી મનથી પોતાના કક્ષમાં ચાલ્યો ગયો. જ્યારે તેણે પોતાની પત્નીને આ બધી વાત જણાવી તો તે પણ સ્તબ્ધ રહી ગઈ. પરંતુ તે એક સમજદાર સ્ત્રી હતી. તેણે પોતાના પતિને હિંમત આપી અને કહ્યું, સ્વામી, તમે દુઃખી ન થાઓ. કદાચ ઈશ્વરની આ જ મરજી છે. જ્યાં વડીલોનું સન્માન ને નાનાનો પ્રેમ ન હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. ભગવાન ગણેશ બધું જ જોવે છે. તેઓ આપણી સાથે અન્યાય નહીં થવા દે. બીજી સવારે અંધારામાં જ ધ્યાનચંદ, તેની પત્ની અને તેનું બાળક ત્રણેય એ ભવ્ય મહેલ છોડીને હંમેશા માટે ત્યાંથી ચાલ્યા ગયા. જે ઘરમાં તેમનું બાળપણ વીત્યું હતું, આજે એ જ ઘર તેમના માટે પારકું થઈ ગયું. તેમની પાસે ન ધન હતું, ન રહેવા માટે છત હતી, ન ખાવા માટે અન્ન હતું. તેમને પહેરેલા કપડા સિવાય પોતાની સાથે કંઈ પણ ન લીધું. તેઓ ચાલતા ચાલતા નગરના બહાર વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક જૂનું તૂટેલું ફૂટેલું ખંડેર જેવું મકાન પડ્યું હતું, જેની છત પણ ઠેક ઠેકાણેથી તૂટી ગઈ હતી. ધ્યાનચંદે થોડા સૂકા લાકડા અને પાંદડા ભેગા કર્યા અને એ તૂટેલા મકાનને રહેવા લાયક બનાવવાનો પ્રયત્ન કર્યો. જે રાજાનો ભાઈ હતો, જે કાલ સુધી મખમલી પથારીમાં સૂતો હતો, આજે તેને ખુલ્લી જમીન પર સૂવું પડી રહ્યું હતું. શરૂઆતના થોડા દિવસો તો તેમણે જેમ તેમ કરીને કાઢ્યા. ધ્યાનચંદે નગરમાં કામ શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ રાજા સુભાષ દેવે આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો હતો કે જે પણ ધ્યાનચંદને કામ આપશે અથવા મદદ કરશે તેને રાજાનો કોપ સહન કરવો પડશે, દંડ ભોગવવો પડશે. રાજાના ડરથી કોઈ પણ નગરવાસી ધ્યાનચંદને કામ ન આપે. ધીરે ધીરે તેમની પાસે જે પણ થોડું ઘણું હતું તે પૂરું થઈ ગયું. હવે નોબત એવી આવી ગઈ કે તેમનો બાળક ભૂખથી રડવા લાગ્યું. એક પિતા માટે આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે? તેનું બાળક ભૂખથી રડી રહ્યું હોય અને તેને એક રોટલીનો ટુકડો પણ ના આપી શકે. ધ્યાનચંદ હતાશ થઈને બેસી ગયો. ત્યારે તેની પત્નીએ કહ્યું, સ્વામી, આમ હાથ પર હાથ રાખીને બેસવાથી કામ નહીં ચાલે. બાળકની જીવ ખતરામાં છે. હું કામ શોધવા જાઉં છું. એક માં પોતાના બાળકને આવી રીતે મરતા નહીં જોઈ શકે. ધ્યાનચંદે દુઃખી થઈને કહ્યું, પણ પ્રિયે, આ નગરમાં રાજાના ડરથી આપણને કોઈ પણ કામ નહીં આપે. પત્નીએ કહ્યું, હું કોશિશ તો કરીશ. હું મારું રૂપ બદલીને કે કોઈ બીજા રસ્તે કામ માંગીશ. પેટની આગ ઓલવવા માટે કંઈક તો કરવું પડશે. આખરે હારીને ધ્યાનચંદની પત્ની કામની શોધમાં નીકળી. ચાલતા ચાલતા પાછી એ જ રાજમહેલ પાસે પહોંચી જ્યાંથી તેમને કાઢવામાં આવ્યા હતા. એને વિચાર્યું કે મહેલ ખૂબ મોટો છે, ત્યાં સેંકડો નોકર કામ કરે છે. કદાચ કોઈને ખબર ન પડે અને તેને કોઈ નાનું મોટું કામ મળી જાય. મહેલના પાછલા દરવાજે દાસીઓની ભીડ લાગી હતી. ધ્યાનચંદની પત્નીએ પોતાની સાડીનો પાલો માથા પર આગળ સુધી ખેંચી લીધો, જેથી કોઈ તેને ઓળખી ન જાય. તે ત્યાં ઊભી રહીને કામ માંગવા લાગી. સંજોગવશ ત્યાં રાજા સુભાષ દેવની પત્ની એટલે કે તેની જેઠાણી પોતાની મુખ્ય દાસીઓને સૂચના આપવા આવી હતી
રાજાની પત્ની ખૂબ જ ઘમંડી અને ક્રૂર સ્વભાવની હતી. તેને પોતાની સુંદરતા અને ધનનું અભિમાન હતું. જ્યારે રાણીની નજર પેલી નવી સ્ત્રી પર પડી તો તેણે પાસે બોલાવીને પૂછ્યું, એ સ્ત્રી, તું કોણ છે અને અહીં શું કરી રહી છે? ધ્યાનચંદની પત્નીએ પોતાનો અવાજ બદલીને માથું ઝુકાવીને કહ્યું, મહારાણીજી, હું એક ખૂબ જ ગરીબ દુખિયારી છું. મારો પતિ બીમાર છે અને બાળક ભૂખ્યું છે. મને કોઈ પણ કામ આપી દો. હું જીવનભર આપની આભારી રહીશ. આપ જે પણ કહેશો હું એ બધું જ કરીશ. બસ મને મારા બાળકનું પેટ ભરવા માટે થોડું અનાજ કે પૈસા આપી દો. રાણીએ તેને ઉપરથી નીચે સુધી જોઈ. તેને જરા પણ દયા ન આવી. ઉપરથી તેને એક મફતની ગુલામી મળી ગઈ. રાણીએ કઠોરતાથી કહ્યું, ઠીક છે, મહેલમાં ઘણું કામ છે. તારે બધા વાસણ માંજવા પડશે, કપડાં ધોવા પડશે અને આખા મહેલની સફાઈ કરવી પડશે. કામ ખૂબ કડક છે અને ભૂલની કોઈ માફી નથી. જો કામ પસંદ આવ્યું તો જ સાંજે કંઈક ખાવા મળશે, નહીંતર ધક્કા મારીને કાઢી મૂકવામાં આવશે. બિચારી ધ્યાનચંદની પત્ની પાસે કોઈ બીજો રસ્તો તો હતો નહીં. તેને હા કહી દીધી. તે એ જ મહેલમાં જ્યાં તે ક્યારેક વહુ બનીને આવી હતી અને જેનો તે એક હિસ્સો હતી, હવે એક સાધારણ નોકરાણી બનીને કામ કરે છે. આ સમયની સૌથી મોટી ક્રૂરતા છે, ક્રૂર મજાક છે. તેણે સવારથી લઈને સાંજ સુધી કમર તોડ મહેનત કરી. તેના હાથ જે ક્યારેક કોમળ હતા હવે ઠંડા પાણી અને વાસણ માંજવાથી બરછટ થઈ ગયા હતા. પરંતુ તેની આંખોમાં ફક્ત પોતાના ભૂખ્યા બાળકનો ચહેરો હતો. તેને આશા હતી કે સાંજે જ્યારે તે ઘરે પાછી આવશે ત્યારે પોતાના બાળક માટે દૂધ અને રોટલી લઈને આવશે. સાંજ થઈ તો તે રાણી પાસે પોતાની મજૂરી માંગવા ગઈ. તે રડતા ડરતા રાણીના કક્ષની બહાર ઊભી રહી ગઈ. જ્યારે રાણી બહાર આવી તો ધ્યાનચંદની પત્નીએ હાથ ફેલાવીને કહ્યું, મહારાણીજી, મેં મારું બધું જ કામ પૂરું કરી દીધું છે. હવે કૃપા કરીને મને મારી મજૂરી આપો. મારું બાળક ઘરે ભૂખ્યું છે, મારી રાહ જોઈ રહ્યું છે. રાણી એક ક્રૂર હાસ્ય હસી અને કહ્યું, મજૂરી? કેવી મજૂરી? તે કામ જ શું કર્યું છે? હજુ તો પાછળના વાડામાં વાસણ ગંદા પડ્યા છે અને બગીચાની સફાઈ પણ ઠીક નથી થઈ. તને શરમ નથી આવતી? કામ ચોરી કરતા અને ઉપરથી પૈસા માંગે છે? જા, ભાગ અહીંથી. આજે તને કઈ નહીં મળે. જો કાલે પેટ ભરવું હોય તો કાલે આવીને ફરીથી કામ કરજે અને આ વખતે ઢંગથી કરજે. ધ્યાનચંદની પત્ની કરગરતી રહી, મહારાણીજી, આવું ન કરો. મારું બાળક કાલનું ભૂખ્યું છે, તે મરી જશે. મને પૈસા ન આપો, બસ 2 સૂકી રોટલી જ આપી દો. તેણે રાણીના પગ પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિર્દય રાણીએ તેને પગથી ઠોકર મારીને દૂર ભગાડી દીધી અને પોતાના સિપાહીઓને આદેશ આપ્યો કે આ ભિખારણને મહેલમાંથી બહાર ધકેલી દો. આણે મારો મૂડ ખરાબ કરી દીધો છે. સિપાહીઓએ તેને ધક્કા મારીને મહેલની બહાર કાઢી મૂકી. તે અપમાનિત અને ખાલી હાથે રડતી રડતી પોતાના ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તે વિચારી રહી હતી કે તે પોતાના પતિ અને બાળકને શું જવાબ આપશે. ક્યાં મોઢે કહેશે કે તે આજે પણ તેમના માટે કંઈ નથી લાવી શકી. જ્યારે તે પોતાની તૂટેલી ઝૂંપડીમાં પહોંચી તો જોયું કે તેનું બાળક ભૂખથી બેભાન થઈને જમીન પર પડ્યું હતું અને ધ્યાનચંદ તેની પાસે બેસીને લાચાર બનીને તેને જોઈ રહ્યો હતો. પત્નીને ખાલી હાથે અને રડતી જોઈ ધ્યાનચંદ સમજી ગયો કે તેને કંઈ જ મળ્યું નથી. બંને પતિ પત્ની એકબીજાને ભેટીને ધ્રુસકે રડવા લાગ્યા. તે રાત્રે એ ઝૂંપડીમાં ચૂલો ન સળગ્યો. ફક્ત આંસુઓનું જ પૂર હતું. પરંતુ એ અબળા નારીએ હાર ન માની. તેણે મનોમન નિર્ણય કર્યો કે તે કાલે ફરી જશે અને વધારે મહેનત કરશે. કદાચ કાલે રાણીનું દિલ પીગળી જાય, કદાચ કાલે ભગવાન તેના પર દયા કરે. તેને નહોતી ખબર કે આ તો બસ શરૂઆત છે. તેના ધીરજ અને સહનશક્તિની હજુ વધારે કડક પરીક્ષા થવાની બાકી હતી. એક કાળી અને ડરામણી રાત પછી જ્યારે સૂરજનું પહેલું કિરણ નીકળ્યું તો એ કિરણ ધ્યાનચંદ અને તેની પત્ની માટે કોઈ નવી આશા લઈને નહોતું આવ્યું, પણ સંઘર્ષનો એક વધુ નવો દિવસ લઈને આવ્યું હતું. ઝૂંપડીની અંદરનું દ્રશ્ય ખૂબ જ કરુણાજનક હતું. નાનું બાળક જે કાલ સુધી હસતું રમતું હતું હવે ભૂખ અને તરસથી એટલું નબળું થઈ ગઈ હતું કે તેનાથી પોતાની આંખો પણ ખુલી શકતી ન હતી. બાળક આંખો પણ નહોતું ખોલી શકતું. તેનું ગળું સુકાઈ ગયું હતું અને હોઠ પપડી ગયા હતા, જેમ ફાટી ગયા હતા. ધ્યાનચંદે પોતાની પત્ની તરફ જોયું.
તેની પત્નીની આંખોમાં સોજો હતો. આખી રાત રડવાને કારણે તેનો ચહેરો કરમાઈ ગયો હતો. પરંતુ એક માનું દિલ, હૃદય પથ્થરનું નથી હોતું, તેમાં તો મમતાનો સાગર હોય છે. તેણે પોતાના આંસુ લૂછ્યા અને પોતાના પતિને કહ્યું. ધ્યાનચંદનું મન નહોતું માનતું. તેને ખબર હતી કે તેનો ભાઈ અને ભાભી કેટલા કઠોર દિલના છે. તેની પાસે પોતાની પત્નીને રોકવાનું કોઈ કારણ ન હતું, કારણ કે તે પોતે પોતાના બાળક માટે કંઈ કરી શકતો જ ન હતો. તેણે ભારે મન માથું હલાવ્યું અને કહ્યું, જા ભાગ્યવાન, પણ પોતાનું ધ્યાન રાખજે. જો એ લોકો તારું અપમાન કરે તો તેને સહન કરી લે છે, કારણ કે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે. ધ્યાનચંદની પત્ની ફરીથી એ જ રસ્તા પર ચાલી નીકળી. તેના પગ કંપી રહ્યા હતા, પેટમાં ભૂખની આગ હતી, પરંતુ કદમોમાં એક માની જીદ હતી. તે ચાલતા ચાલતા રાજમહેલના પાછલા દરવાજે પહોંચી. આજે પણ ત્યાં દાસીઓની ભીડ હતી. તે એક ખૂણામાં લપાઈને ઊભી રહી ગઈ. થોડીવાર પછી એ જ ક્રૂર રાણી પોતાની બહેનપણીઓ અને દાસીઓ સાથે ત્યાં આવી. રાણીની નજર બાજ જેવી તેજ હતી. તેણે તરત જ ભીડમાં છુપાયેલી ધ્યાનચંદની પત્નીને ઓળખી લીધી. રાણીના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. તેણે જોરથી તાળી વગાડી અને હસતા હસતા કહ્યું, અરે જુઓ જુઓ, કોણ આવ્યું છે? આ તો એ જ ભિખારણ છે જે કાલે રડતી કકળતી ગઈ હતી. મને તો લાગ્યું કે કાલના ધક્કા ખાધા પછી આ ફરીથી અહીં પોતાનું મોઢું નહીં બતાવે. પરંતુ જુઓ, પેટની આગ માણસને કેવો કૂતરો બનાવી દે છે કે લાત ખાધા પછી પણ તે એ જ દરવાજે પૂંછડી પટપટાવતા આવી જાય છે. ત્યાં ઉભેલી બધી દાસીઓ રાણીની વાત સાંભળીને હસવા લાગી. ધ્યાનચંદની પત્નીનું માથું શરમથી ઝૂકી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે તેમને પડવા ન દીધા. તો તે આગળ વધી અને રાણીના ચરણોમાં પડી ગઈ. તેણે કહ્યું, મહારાણીજી, તમે જે ચાહો તે કહી લો, મને મારી લો, પણ મારા પર દયા કરો. મારું બાળક મરી રહ્યું છે, મને કામ આપો. આજે તમે જે પણ કામ આપશો હું તે બમણે ઝડપથી કરીશ. બસ સાંજે મારા બાળક માટે થોડું દૂધ કે અનાજ આપી દેજો. રાણીને તેને કરગરતી જોઈને ખૂબ સુકૂન મળી રહ્યું હતું. તેણે પોતાના પગ પાછળ ખેંચી લીધા અને નફરતથી કહ્યું, હટ પાછળ, મારા કિંમતી જૂતાને ગંદા ના કર. ઠીક છે, તને કામ જોઈએ છે ને? તો સાંભળ, આજે મહેલના અશ્વબળની સફાઈ કરવા વાળો નથી આવ્યો. તારે આજે આખા અશ્વબળની સફાઈ કરવાની છે. ઘોડાની લીદ ઉપાડવી પડશે, તેમને નવડાવવા પડશે અને આખા અસ્તબલને ચમકાવવું પડશે. આ ખૂબ ગંદુ છે અને મહેનત વાળું છે. જો તે એક પણ તણખલું છોડ્યું તો યાદ રાખજે, કાલની જેમ આજે ધક્કા મારીને કાઢી મૂકીશ. આ કામ એક સ્ત્રી માટે ખૂબ જ કઠિન અને અપમાનજનક હતું, ખાસ કરીને તેના માટે જે ક્યારેય આ ઘરની વહુ હતી. પરંતુ તેણે એક પળ પણ વિચાર્યું નહીં અને તરત જ હા કહી દીધી. તે જાણતી હતી કે જો તેણે ના પાડી તો તેનું બાળક આજે પણ ભૂખ્યું રહી જશે. તે અશ્વબલ તરફ ગઈ. ત્યાંની દુર્ગંધથી તેનું માથું ચકરાવા લાગ્યું, પરંતુ તેણે પોતાની સાડીનો પાલો કમરમાં બાંધ્યો અને કામે લાગી ગઈ. તેણે ભારે ભારે ડોલો ઉઠાવી, ઘોડાઓને નવડાવ્યા અને આખા અસ્તબલનો કચરો પોતાના હાથેથી સાફ કર્યો. તેના કોમળ હાથોમાં ફોલ્લા પડી ગયા. કેટલીય વાર તેને ચક્કર આવ્યા. તે પડતા પડતા બચી, પણ તે રોકાઈ નહીં. તેની આંખોની સામે ફક્ત તેના દીકરાનો ચહેરો હતો. બપોર થઈ ગઈ. મહેલમાં ભોજનનો સમય થયો. રસોડામાંથી જાત જાતના પકવાનોની સુગંધ આવી રહી હતી. તે સુગંધ અસ્તબલ સુધી પણ પહોંચી રહી હતી. એ સુગંધે તેની ભૂખને વધુ ભડકાવી. તે એક ખૂણામાં બેસીને આરામ કરી રહી હતી ત્યારે તેણે જોયું કે કેટલીક દાસીઓ વધેલું ભોજન, એઠી, પતરાળી અને વાસી રોટલીના એક એક મોટા ટોપલા ભરીને બહાર ફેંકવા જઈ રહી છે. તેણે દાસીઓને રોકીને કહ્યું, બહેનો, ઉભા રહો, આ ખાવાનું તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? એક દાસીએ કહ્યું, આ તો રાજા સાહેબ અને રાણી સાહેબનું એઠવાડ અને થોડું વાસી ભોજન છે. અમે આને જાનવરોને નાખવા કે કચરામાં ફેંકવા જઈ રહ્યા છીએ. ધ્યાનચંદની પત્નીની આંખોમાં ચમક આવી ગઈ. તેણે લાલચભરી નજરોથી એ ભોજનને જોયું અને કહ્યું, બહેન, જો તું ખોટું ન માને તો આમાંથી 2 રોટલી મને આપી દે ને. હું સવારથી ભૂખી છું. તું આને ફેંકવાની જ છે ને? તો કોઈનું પેટમાં જશે તો દુઆ મળશે. દાસીનું દિલ પીગળી ગયું. તેણે ટોપલામાંથી 2 રોટલી કાઢી તેને તરફ લંબાવી જ હતી કે ત્યાં રાણી આવી ચડી. રાણીએ આ જોઈ લીધું. તે ચીસો પાડવા લાગી, ખબરદાર, જો તમે આને એક દાણો પણ આપ્યો તો. દાસી ડરી ગઈ અને તેણે રોટલીને પાછી ટોપલામાં નાખી દીધી. રાણીએ ધ્યાનચંદની પત્ની પાસે આવીને ગુસ્સામાં કહ્યું, ચોર, ચોર, મેં તને કામ કરવા માટે રાખી છે.
ભીખ માંગવા માટે નહીં. આ ખાવાનું મારા કૂતરાઓનું છે, મારા જાનવરોનું છે. તારા જેવી કામચોર અને ભિખારણને હું મારા કૂતરાનું ખાવાનું પણ નહીં આપું. જો તને ખાવાનું જોઈતું હોય તો તારું કામ પૂરું કર અને તારી મજૂરીની રાહ જો. વચ્ચે કામ છોડીને ખાવા વિશે વિચારતી પણ નહીં. આટલું કહીને રાણીએ પેલા દાસીને ઈશારો કર્યો અને તે બધું ખાવાનું ગટરમાં ફેંકી દીધું. ધ્યાનચંદની પત્નીની આંખો સામે તે અન્ન ગટરની ગંદકીમાં ભળી ગયું. તેનું કાળજું કંપી ઉઠ્યું. જે અન્ન માટે તેનું બાળક તડપી રહ્યું છે તે અન્ન અહીં ગટરમાં વહાવવામાં આવી રહ્યું છે, પણ તેને આપવામાં ન આવ્યું. તેણે પોતાના આંસુ પી લીધા અને ફરીથી કામે લાગી ગઈ. સાંજ સુધીમાં તો તેનું શરીર તૂટી ગયું હતું. તેને એવું લાગી રહ્યું હતું કે હવે તે ઊભી પણ નહીં રહી શકે. પરંતુ જેવો સૂરજ આથમ્યો તેને આશાનું એક કિરણ દેખાયું. કામ પૂરું થઈ ચૂક્યું હતું. તે લથડાતા પગે ફરીથી રાણીના મહેલ તરફ ગઈ. તેણે બહારથી અવાજ લગાવ્યો, મહારાણીજી, અસ્તબલનું બધું કામ થઈ ગયું છે. આપ ચાલીને જોઈ લો, ક્યાંય ગંદકી નથી બચી. રાણી પોતાની સખીઓ સાથે બહાર આવી. તેને જઈને અસ્તબલનું નિરીક્ષણ કર્યું. ખરેખર અસ્તબલ કાચની જેમ ચમકી રહ્યું હતું. રાણીને કોઈ કમી ન મળી, પણ રાણીની દાનત તો સાફ હતી જ નહીં. તે તો બસ તેને તડપાવા માંગતી હતી. રાણીએ નાક ચડાવતા કહ્યું, ઠીક છે, સફાઈ તો બરાબર કરી છે, પણ તે આમાં ખૂબ વધારે સમય લગાવી દીધો. ખેર, હવે ઊભી છે શું? મજૂરી જોઈએ છે ને? ધ્યાનચંદની પત્નીએ હાથ ફેલાવતા કહ્યું, જી મહારાણીજી, મારા બાળકના પ્રાણ હવે તમારા હાથમાં છે, કંઈ કાપી દો. રાણીએ પોતાની કમર પર બાંધેલી એક થેલી કાઢી. ધ્યાનચંદની પત્નીની આંખમાં ચમક આવી ગઈ. તેણે વિચાર્યું કે કદાચ આજે તેને થોડા પૈસા મળશે, જેનાથી તે બજારમાંથી દૂધ અને ફળ ખરીદી શકશે. પરંતુ રાણીએ થેલીમાંથી પૈસા ન કાઢ્યા. તેણે પોતાની એક દાસીને બોલાવી અને તેના કાનમાં કંઈક ગણગણી. દાસી અંદર ગઈ અને થોડી વાર પછી એક નાની પોટલી લઈને આવી. રાણીએ તે પોટલી ધ્યાનચંદની પત્ની તરફ ફેંકી અને કહ્યું, લે, આ તારી આજની મજૂરી છે. આમાં ચોખાની કણકી છે, આને લઈ જા અને બાફીને ખાઈ લેજે. ધ્યાનચંદની પત્નીએ ધ્રુજતા હાથે તે પોટલી ઉપાડી. તે ચોખાની કણકી હતી, જેમાં જીવડા અને કાકરા પણ મળેલા હતા. આ માણસોના ખાવા લાયક ન હતું. તેનું મન થયું કે તે આને ત્યાં જ ફેંકી દે અને બૂમ પાડીને કહે કે તેને આ ભીખ નથી જોઈતી. પણ પછી તેને પોતાના બાળકનો વિચાર આવ્યો. તેને વિચાર્યું, કંઈ ન હોવા કરતા તો કંઈક હોવું સારું છે. હું આને સાફ કરીશ, કાકરા કાઢીશ અને સારી રીતે પકાવીશ. કદાચ આનાથી મારા બાળકનો જીવ બચી જાય. તેણે રાણીને ઝૂકીને પ્રણામ કર્યા. જ્યારે કે તેનું મન તેને કોસી રહ્યું હતું, તે પોટલી લઈને ઝડપથી પોતાના ઘર તરફ ગઈ. અંધારું થઈ ગયું હતું. રસ્તામાં કૂતરા ભસી રહ્યા હતા, પણ તેને કોઈનો ડર ન હતો. તેને બસ જલ્દીથી જલ્દી ઘરે જવું હતું. જ્યારે તે ઘરની પાસે પહોંચી તો તેણે જોયું કે ઝૂંપડીની બહાર ઘોર અંધારું છે. અંદર કોઈ દીવો બળતો ન હતો. તેના દિલના ધબકારા વધી ગયા. તે દોડીને અંદર ગઈ અને અવાજ આવ્યો, સ્વામી, હું આવી ગઈ છું. જુઓ, હું ચોખા લાવી છું. જલ્દીથી આગ સળગાવો, હું હમણાં જ આને રાંધું છું. અંદરથી કોઈ જવાબ ન આવ્યો. તેને ફંફોસીને જોયું તો ધ્યાનચંદ જમીન પર સૂતો હતો અને બાળક તેની પાસે બેભાન પડ્યું હતું. તેને ગભરાઈને પોતાના પતિને ઢંઢોળ્યા. સ્વામી, શું થયું? તમે બોલતા કેમ નથી? ધ્યાનચંદે બહુ ધીમા અવાજે, જાણે તેનો જીવ નીકળી રહ્યો હોય તેમ કહ્યું, પ્રિયે, તું આવી ગઈ? બહુ મોડું કરી દીધું. તે બાળકના શ્વાસ બહુ ધીમા ચાલી રહ્યા છે. પાણી માંગી રહ્યો હતો, પણ ઘડામાં એક ટીપું પાણી પણ નહોતું. હું તેને પાણી પણ ન આપી શક્યો. આ સાંભળીને પત્નીના હાથમાંથી ચોખાની પોટલી પડી ગઈ. તે પછડાઈને જમીન પર પડી ગઈ. તેણે પોતાના બાળકને છાતી સરસો ચાંપી દીધો. બાળકનું શરીર તાવથી તપી રહ્યું હતું. તે બિલકુલ નિર્જીવ જેવું પડ્યું હતું. પત્નીએ રડતા રડતા કહ્યું, હે ઈશ્વર, આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે? અમે કોઈનું શું બગાડ્યું હતું? મારું ફૂલ જેવું બાળક મારી સામે દમ તોડી રહ્યું છે અને હું કંઈ નથી કરી શકતી. પેલા પાપી રાજાના મહેલમાં અન્ન ગટરમાં વહી રહ્યું છે અને અહીં મારું બાળક ટીપે ટીપે પાણી માટે અને અન્ન માટે તડપી રહ્યું છે. ત્યારે તેને યાદ આવ્યું કે ઘરની બહાર થોડી દૂર એક જૂનો કૂવો છે. તે ઝટપટ ઉઠી અને એક તૂટેલું માટલું વાસણ લઈને કૂવા તરફ દોડી. કૂવો ખૂબ ઊંડો હતો અને અંધારું પણ હતું. તેને જેમ તેમ કરી પાણી કાઢ્યું અને દોડીને પાછી આવી. તેને પોતાની સાડીનો છેડો પલાળીને બાળકના હોઠ પર મૂક્યો અને થોડું પાણી પીવડાવ્યું. થોડી વાર પછી બાળકે સહેજ આંખો ખોલી. તેને પોતાની માને જોઈ અને બહુ ધીમા અવાજે બોલ્યો, માં, ભૂખ. અને પછી બેભાન થઈ ગયો. બાળકની આ હાલત જોઈને બંને પતિ પત્નીનો આત્મા કંપી ઉઠ્યો. પત્નીએ જલ્દીથી આગ સળગાવી. લાકડા ભીના હતા એટલે ધુમાડો બહુ થઈ રહ્યો હતો. તેની આંખોમાં ધુમાડો લાગી રહ્યો હતો, પણ તે રોકાઈ નહીં. તેણે પેલા કાંકરાવાળા ચોખાને સાફ કરવાની પણ રાહ ન જોઈ. બસ તેમને પાણીમાં નાખ્યા અને રાંધવા લાગી. તેને ડર હતો કે ક્યાંક ચોખા ચઢે.
તે પહેલા તેનું બાળક તેને છોડીને ચાલ્યું ન જાય. તે રાત્રે એ ઝૂંપડીમાં ફક્ત પેલી હાંડલીના ખદખદવાનો અવાજ આવી રહ્યો હતો અને સાથે બે લાચાર માતા પિતાના ડૂસકા. બહાર આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા, જાણે પ્રકૃતિ પણ તેમના દુઃખથી રડતી હોય. બીજી બાજુ રાજમહેલમાં રાજા સુભાષદેવ અને રાણી 56 ભોગનો આનંદ લઈ રહ્યા હતા. તેમને એ વાતની કોઈ ચિંતા ન હતી કે તેમનો સગો ભાઈ અને ભત્રીજો કઈ હાલતમાં છે. તેઓ પોતાની ક્રૂરતા અને ઘમંડમાં ચકચૂર હતા, પરંતુ તેઓ એ ભૂલી ગયા હતા કે માણસનો ન્યાય નબળો હોઈ શકે છે, પણ ભગવાનનો ન્યાય બહુ કઠોર હોય છે. જ્યારે ધરતી પર પાપનો ઘડો ભરાઈ જાય છે તો તેને ફોડવા માટે ઈશ્વરને આવવું જ પડે છે. ચોખા ચડી ગયા. માએ ગરમ ગરમ ચોખા ફૂંક મારી ઠંડા કરી અને બાળકના મોઢામાં મૂક્યા. બાળકે મુશ્કેલીથી 2-3 કોળિયા ખાધા અને પછી સૂઈ ગયો. તેણે અને ધ્યાનચંદે પણ એ જ કાકરાવાળા ચોખા ખાધા અને ભગવાનનું નામ લઈને સૂઈ ગયા. જીવન અને મૃત્યુના આ ખેલ હજી પૂરો નહોતો થયો. આ તો બસ આવનારા તોફાનની આહટ હતી. તે રાત્રે ધ્યાનચંદની પત્નીને ઊંઘ ન આવી. તે આખી રાત આકાશ તરફ જોતી રહી અને વિચારતી રહી કે શું કોઈ એવું વ્રત, કોઈ એવો નિયમ કે કોઈ એવા દેવતા નથી જે તેના દુઃખને હરી લે. તેને નહોતી ખબર કે મહા મહિનો આવવાનો છે અને સંકટ ચોથનો એ પાવન દિવસ નજીક આવી રહ્યો છે, જે તેની કિસ્મત બદલવાનો છે. એ કાળી રાત કોઈ રીતે તો વીતી. સવારનો સૂરજ જ્યારે આકાશમાં આવ્યો તો તેણે જોયું કે એ તૂટેલી ઝૂંપડીમાં આશાનું એક આછું કિરણ હજુ પણ બાકી હતું. ધ્યાનચંદની પત્ની, જેણે કાલ રાત્રે કાકરાવાળા ચોખા ખાધા હતા, આજે ફરી ઊભી થઈ. તેના શરીરમાં બિલકુલ તાકાત ન હતી. પગ લથડી રહ્યા હતા અને આંખો આગળ અંધારું છવાઈ રહ્યું હતું, પરંતુ એક માની મમતા તેને બેસવા દેતી ન હતી. ધ્યાનચંદે પોતાની પત્નીને તૈયાર થતા જોઈ તો તેનું હૃદય ભરાઈ આવ્યું. તેણે કહ્યું, પ્રિય, આજે ન જા. તારી હાલત જો, તું બીમાર પડી જઈશ. કાલના એ અપમાન અને પેલા જાનવરો વાળા ખાવા પછી પણ તું ત્યાં જ જવા માંગે છે? પત્નીએ પોતાની ફાટેલી સાડી સરખી કરી અને ફિક્કા સ્મિત સાથે કહ્યું, સ્વામી, હાર માનવાનો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. જો હું આજે નહીં ગઈ તો કાલની જેમ આજે પણ આપણું બાળક ભૂખથી તડપશે અને હું મારી આંખોની સામે તેને મરતા નહીં જોઈ શકું. તમે બસ ભગવાનને પ્રાર્થના કરો કે આજે પેલા પથ્થરોનું દિલ થોડું પીગળી જાય. તે ફરીથી એ જ રસ્તા પર ચાલી. તેના ખુલ્લા પગમાં હવે ફોલ્લા પડી ગયા હતા, જે દરેક ડગલે તેને દર્દનો અહેસાસ કરાવી રહ્યા હતા. પણ પેટની આગ અને બાળકનો ચહેરો તેને રોકવા દેતો ન હતો. તે ચાલતા ચાલતા રાજમહેલમાં એ જ પાછલા દરવાજેથી પહોંચી અને આજે મહેલમાં કંઈક અલગ જ હલચલ હતી. રસોઈયા અને દાસીઓ આમ તેમ દોડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ મોટું આયોજન થવાનું હોય. ધ્યાનચંદની પત્ની એક ખૂણામાં ચૂપચાપ ઊભી રહી ગઈ. પોતાના વારાની રાહ જોવા લાગી. થોડી વારમાં રાણી ત્યાં આવી. આજે રાણી ખૂબ ગુસ્સામાં લાગી રહી હતી. કદાચ રસોઈયાએ કઈ ભૂલ કરી દીધી હતી, જેના પર તે બૂમો પાડી રહી હતી. ત્યારે રાણીની નજર ખૂણામાં ઉભેલી આ દુબળી પાતળી સ્ત્રી પર પડી. રાણીનો ગુસ્સો તો અત્યંત વધી ગયો. તે ઝડપે પગલે તેની પાસે આવીને રાડ પાડી, તું ફરી આવી ગઈ? મેં વિચાર્યું હતું કે કાલની સડેલી કણકી ખાઈને તું બીમાર પડી ગઈ હોઈશ અને આજે કામ પર નહીં આવે. બહુ ઢીઠ છે તું, માનતી જ નથી. ધ્યાનચંદની પત્નીએ માથું ઝુકાવીને કહ્યું, મહારાણીજી, ગરીબનું કોઈ માન સન્માન નથી હોતું. તેને બસ પેટની ચિંતા હોય છે. મને કોઈ પણ કામ આપી દો. રાણીના મગજમાં એક શેતાની વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે આજે આની પાસે એવું કામ કરાવીશ કે આના હાડકાનું પાણી નીકળી જાય અને આ બીજી વાર અહીં આવવાની હિંમત ન કરે. રાણીએ એક ક્રૂર હાસ્ય હસતા કહ્યું, ઠીક છે, તને કામ જોઈએ છે ને? તો સાંભળ, આજે ઘંટી દળવા વાળી દાસી બીમાર છે. ગોદામમાં 10 મણ ઘઉં પડ્યા છે. તારે એ બધા જ ઘઉં આજ સાંજ સુધીમાં હાથવાળા ઘંટલાથી દળવા પડશે. અને ખબરદાર, લોટ બિલકુલ બારીક હોવો જોઈએ. જો લોટ થોડો જાડો થયો કે કામ પૂરું ન થયું તો એક દાણો પણ નહીં મળે. 10 મણ ઘઉં. આ સાંભળવું કોઈ સજા એ મોતથી ઓછું ન હતું. એક સ્વસ્થ માણસ માટે પણ આટલું અનાજ એક દિવસમાં દળવું અશક્ય હતું. અને અહીં તે એક કમજોર સ્ત્રી હતી, જેણે 2 દિવસથી ઢંગનું ખાવાનું પણ ખાધું ન હતું. એ દિવસથી ભૂખી હતી, પણ તેની પાસે ના પાડવાનો કોઈ રસ્તો ન હતો. તેણે જી હાજી રાણીજી કહ્યું અને ગોદામ તરફ ચાલી. ગોદામમાં અંધારું હતું અને ત્યાં મોટી મોટી બારીઓ રાખેલી હતી. વચ્ચે એક ભારે પથ્થરની ઘંટી હતી. તેણે ભગવાન ગણેશનું નામ લીધું અને ઘંટી પાસે બેસી ગઈ. તેણે મુઠ્ઠી ભરીને ઘઉં ઘંટીમાં નાખ્યા અને તેને ફેરવવાનું શરૂ કર્યું. ઘંટી ખૂબ ભારે હતી. પહેલા જ રાઉન્ડમાં તેના ખભામાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. પથ્થરના 2 પડ વચ્ચે
પીસાતા ઘઉં તેને પોતાની જિંદગી જેવા લાગી રહ્યા હતા, જે ગરીબી અને અત્યાચારના બે પૈડા વચ્ચે પીસાઈ રહ્યા હતા. ધર ધર અવાજ સાથે ઘંટી ચાલવા લાગી. 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા. તેના હાથની હથેળીઓ લાલ થઈ ગઈ હતી. પછી તેના ફોલ્લા પડી ગયા અને થોડી જ વારમાં ફોલ્લા ફૂટી ગયા. ઘંટીના હાથા પર હવે તેના લોહીના નિશાન લાગવા માંડ્યા હતા. પરસેવો તેની આંખોમાં જઈ રહ્યો હતો. બળતરા થઈ રહી હતી, પણ તેને હાથ ન રોક્યા. તે બસ દળ્યા જ કર્યું. બપોરના સમયે રાજા સુભાષદેવ ત્યાંથી પસાર થયા. તેણે ગોદામમાંથી ઘંટી ચાલવાનો અવાજ સાંભળ્યો તો તે અંદર ડોક્યું કરવા લાગ્યા. તેણે જોયું કે તેની પોતાની નાની વહુ તેના નાના ભાઈની પત્ની ફાટેલા હાલમાં પરસેવાથી લથપથ થઈને ઘંટલો દળી રહી છે. એક પળ માટે કોઈ માણસનું દિલ આ જોઈને પીગળી જાય, પણ રાજા સુભાષદેવનું જમીર મરી ચૂક્યો હતો. તે તેની પાસે ગયો અને વ્યંગ કરતા બોલ્યો, વાહ, શું દ્રશ્ય છે! ક્યારેક તું આ મહેલની રાણીઓની જેમ રહેતી હતી અને આજે જો નોકરાણીથી પણ બદતર હાલત છે. તારી નોકરાણીઓ જેવી હાલત છે. કેવું લાગી રહ્યું છે? મારા મહેલનો લોટ દળીને? ધ્યાનચંદની પત્નીએ ઉપર જોયું. તેની આંખોમાં લાચારી હતી, પણ સ્વાભિમાન પણ હતું. તેણે ધીમા અવાજે કહ્યું, મહારાજ, સમય સૌનો બદલાય છે. આજે મારો સમય ખરાબ છે તો હું મહેનત કરીને ખાઈ રહી છું. મેં ચોરી નથી કરી, કોઈનો હક નથી માર્યો. મહેનતની રોટલી ખાવી કોઈ શરમની વાત નથી. રાજાને આ જવાબ પસંદ ન આવ્યો. તેને લાગ્યું કે આ સ્ત્રી હજુ પણ પોતાનું માથું નથી ઝુકાવી રહી. રાજાએ ગુસ્સામાં કહ્યું, જીભ લડાવે છે મારી સાથે? યાદ રાખજે, જો સાંજ સુધી આ આખો ઢગલો પૂરો ના થયો તો હું તને આ જ ગોદામમાં બંધ કરાવી દઈશ. અને હા, અહીંથી લોટ ચોરી કરવાનું વિચારતી પણ નહીં. મારા સિપાઈ બહાર પહેરો આપી રહ્યા છે. રાજા પગ પછાડતો ત્યાંથી ચાલ્યો ગયો. એ અબળા નારીની આંખમાંથી 2 ટીપા આંસુ ટપક્યા અને સીધા પેલા લોટમાં વળી ગયા જે તે દળી રહી હતી. તે મનોમન વિચારી રહી હતી, હે વિધાતા, શું લોહીના સંબંધો આટલા સફેદ થઈ જાય છે? આ એ જ જેઠ છે જે ક્યારેક મને પોતાની દીકરી સમાન માનતા હતા. આજે તે મને તડપતી જોઈને ખુશ થઈ રહ્યા છે. સાંજ થતા સુધીમાં તેનું શરીર જવાબ દઈ ગયું. તેની કમર સીધી નહોતી થઈ રહી. હાથોમાંથી લોહી નીકળી રહ્યું હતું, પણ તેણે હાર ન માની. તેણે લગભગ બધું જ કામ પતાવી દીધું. ઢગલો બંધ લોટ એક બાજુ જમા થઈ ગયો હતો. ત્યારે રાણી પોતાની દાસીઓ સાથે આવી. તેણે જોયું કે કામ પૂરું થઈ ગયું છે. રાણીને વિશ્વાસ ન થયો કે આ દુબળી સ્ત્રીએ આટલું ભારે કામ કેવી રીતે કરી લીધું. તેને તો આશા હતી કે આ કામ અધૂરું છોડશે અને તેને પૈસા આપ્યા વગર બગાડવાનો મોકો મળી જશે. રાણીએ લોટને હાથ લગાવીને જોયું. લોટ બારીક હતો, કામમાં કોઈ કમી ન હતી. હવે રાણીને ગુસ્સો આવવા લાગ્યો કે તે આનું અપમાન કેવી રીતે કરે. તેણે ચારે બાજુ જોયું ત્યારે તેની નજર ઘંટી પાસે પડેલા ઘઉંના છોતરા અને ભૂસાના ઢગલા પર પડી. રાણીએ કુટિલતાથી સ્મિત કરતા કહ્યું, કામ તો કરી લીધું, પણ તે ખૂબ ધીમે કામ કર્યું. ખેર, હું મારા વચનની પાકી છું. તને તારી મહેનતનું ફળ જરૂર મળશે. રાણીએ પોતાની દાસીને ઈશારો કર્યો. અરે સાંભળ, આ જે સરસ સફેદ લોટ છે, આને તું શાહી રસોડામાં મોકલાવી દે અને આ જે સાઈડમાં બાજુમાં ભૂસું અને કચરો પડ્યો છે તેને ભેગો કરીને આ સ્ત્રીની જોડીમાં નાખી દે. જાનવરોનું કામ કર્યું છે તો જાનવરો વાળું જ ખાવાનું મળશે. આ સાંભળીને ધ્યાનચંદની પત્ની સ્તબ્ધ રહી ગઈ. તેને ધ્રુજતા અવાજે કહ્યું, મહારાણીજી, આવો અનર્થ ન કરો. મેં મારા લોહી પરસેવાથી આ લોટ દળ્યો છે. મારા હાથમાં ફોલ્લા જુઓ. મને આ લોટમાંથી ફક્ત 2 મુઠ્ઠી લોટ આપી દો. હું મારા બાળકને રોટલી બનાવીને ખવડાવી દઈશ. તે ભૂસું ખાઈને મરી જશે. રાણીએ ગુસ્સે થતા કહ્યું, બકવાસ બંધ કર. તને જે મળી રહ્યું છે તે લે અને દફા થઈ જા અહીંથી. જો વધારે લપલપ કરીશ તો આ ભૂસું પણ નહીં મળે અને ઉપરથી તને કોડા મારવામાં આવશે. દાસીઓએ રાણીના આદેશ પર પેલો કચરો અને ભૂસું ઉપાડીને તેની ફાટેલી સાડીના છેડામાં નાખી દીધું. પેલો સફેદ અને ચોખ્ખો લોટ જે તેની મહેનતની કમાણી હતી તેને તેની આંખો સામે રાજમહેલની અંદર લઈ જવામાં આવ્યો. અને તેના હાથમાં શું આવ્યું? જાનવરોને ખાવા લાયક ભૂસું. તે અપમાનના ઘૂંટડા પી રહી હતી. તેને પેલા ભૂસાને જ પોતાની છાતી સરસું ચાપી દીધું. તે જાણતી હતી કે દલીલ કરવાનો મતલબ છે મોત અને તેના બાળકના માટે જીવતા રહેવાનું હતું. અને તેને પોતાના બાળક માટે જીવતા રહેવાનું હતું. તે લથડાતા પગે મહેલની બહાર નીકળી.
બહાર અંધારું થઈ ગયું હતું અને ઠંડી ખૂબ હતી. તેની પાસે ગરમ કપડાં પણ ન હતા. તે છૂટવાથી ઘરે આવી. તેની આંખોમાં હવે આંસુ બચ્યા નહોતા. તે બધા સુકાઈ ગયા હતા. રસ્તામાં ચાલતા ચાલતા તેને જોયું કે નગરના ચોક પર કેટલીક મહિલાઓ ભેગી થઈને વાતો કરી રહી હતી. તેઓ ખૂબ ખુશ લાગી રહી હતી. તેમના હાથમાં પૂજાની સામગ્રી હતી અને તેઓ અંદરો અંદર ચર્ચા કરી રહી હતી. ધ્યાનચંદની પત્નીના પગ ત્યાં રોકાઈ ગયા. તેણે વિચાર્યું કે જરા સાંભળું તો ખરી, આજે નગરમાં કયો ઉત્સવ છે. તે એક ઝાડની ઓથે ઊભી અને એ સ્ત્રીઓની વાતો સાંભળવા લાગી. એક વૃદ્ધ સ્ત્રી કહી રહી હતી કે અરે બહેનો, તમને ખબર છે ને, કાલથી મહા મહિનો શરૂ થઈ રહ્યો છે અને ત્યાર પછી આવવાની છે સંકટ ચોથ. આ એ જ વ્રત છે જેને કરવાથી મોટામાં મોટા સંકટ કપાઈ જાય છે. બીજી મહિલાએ કહ્યું, હા કાકી, મેં સાંભળ્યું છે કે જ્યારે માણસના બધા રસ્તા બંધ થઈ જાય છે, જ્યારે ચારેય બાજુથી દુઃખના વાદળ ઘેરાઈ જાય છે, ત્યારે જો કોઈ સાચા મનથી સંકટ ચોથનું વ્રત રાખે તો ભગવાન ગણેશની પૂજા કરે તો ગજાનન પોતે તેના વિઘ્ન હરવા આવે છે. કહેવાય છે કે આ વ્રતમાં એટલી શક્તિ છે કે ખોવાયેલું રાજપાટ પણ પાછું મળે છે અને વિખૂટા પડેલા સ્વજનો પણ પાછા મળે છે. ત્રીજી મહિલાએ ઉમેર્યું, બિલકુલ સાચું કહ્યું. મારી નાની કહેતી હતી, મારા નાની કહેતા હતા કે આ દિવસે ભગવાન ગણેશ પોતાની માના આદેશ પર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા અને સૌથી પહેલા પૂજાયા હતા. જે માં પોતાના દીકરાની સલામતી માટે આ વ્રત નિર્જળ રહીને કરે છે, યમરાજા પણ તેને દીકરાના પ્રાણ નથી લઈ જઈ શકતા. આ બધું સાંભળીને ધ્યાનચંદની પત્નીના શરીરમાં એક વીજળી દોડી ગઈ. સંકટ ચોથ, સંકટ કાપનારી ચોથ, દીકરાની સલામતી, ખોવાયેલું રાજપાટ, આ શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા. તેને એવું લાગ્યું જાણે અંધારામાં કોઈએ મસાલ સળગાવી દીધી હોય. તેને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા, જ્યારે તેની મા પણ આ વ્રત કરતી હતી. તેણે મનોમન વિચાર્યું, શું આ ઈશ્વરનો સંકેત છે? શું ભગવાન ગણેશ મને રસ્તો બતાવી રહ્યા છે? મારા ઉપર આનાથી મોટું સંકટ બીજું શું હશે? મારો પતિ લાચાર છે, મારો દીકરો મોતના મુખમાં છે અને અમે દાણા દાણાના મોહતાજ છીએ, દાણા દાણા માટે તરસી રહ્યા છીએ. તેને ત્યાં ઊભા પેલા ઝાડની નીચે રાજમહેલની એ ઊંચી દિવાલના પડછાયામાં એક સંકલ્પ લીધો. તેને આકાશ તરફ જોયું અને ગણગણી, હે વિધાતા, વિઘ્નહર્તા ગણેશ, હે ગૌરીપુત્ર, હું આજે આ સંકલ્પ લઉં છું કે આવનારી સંકટ ચોથને હું પૂરા વિધિ વિધાનથી તમારું વ્રત કરીશ. મારી પાસે ચડાવવા માટે ધન નથી, ભોગ ધરાવવા માટે લાડુ નથી, પણ મારી પાસે મારા આંસુ અને મારી ભક્તિ છે. જો તમારો મહિમા સાચો છે તો તમારે મારી લાજ રાખવી પડશે, તમારે મારા બાળકને બચાવવું પડશે. આ સંકલ્પ લેતા જ તેના મનમાં એક વિચિત્ર શક્તિ આવી ગઈ. તેનો થાક તો જાણે ગાયબ જ થઈ ગયો. તે ભૂસાની પોટલી કસીને પકડીને ઝડપથી પોતાના ઘર તરફ ભાગી. આજે તેની ચાલમાં માયુસી નહીં પણ એક નવો વિશ્વાસ હતો. જ્યારે તે ઘરે પહોંચી તો ધ્યાનચંદે જોયું કે આજે તેની પત્નીના ચહેરા પર પેલી કાલવાળી હતાશ નથી. તેણે પૂછ્યું, શું થયું? આજે કઈ મળ્યું કે શું? પત્નીએ પેલી ભૂસાની પોટલી બતાવી. ધ્યાનચંદનો ચહેરો ઉતરી ગયો. ભૂસું? આપણે માણસ છીએ કે જાનવર જે આ ખાઈશું? પત્નીએ મક્કમતાથી કહ્યું, સ્વામી, આ ભૂસું નથી, આ આપણો પ્રસાદ છે. તમે ચિંતા ના કરો, મેં આને ખૂબ પવિત્ર મનથી સ્વીકાર્યું છે. અને સાંભળો, એક ખુશ ખબર છે, મને આપણા દુઃખનો અંત મળી ગયો છે. ધ્યાનચંદે હેરાન થઈને પૂછ્યું, કેવો અંત? શું રાજાએ આપણને પાછા બોલાવી લીધા? પત્નીએ માથું હલાવ્યું. ના સ્વામી, રાજાથી મોટા રાજા આ આખી સૃષ્ટિના સ્વામીએ આપણને બોલાવ્યા છે. આવનારા દિવસોમાં સંકટ ચોથનું વ્રત છે. મેં સંકલ્પ લીધો છે કે હું એ વ્રત કરીશ. મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન ગણેશ આપણી સાથે હવે વધુ અન્યાય નહીં થવા દે. તે રાત્રે તેણે એ જ ભૂસાને સાફ કર્યું, તેને પાણીમાં ઉકાળ્યું અને મીઠું નાખીને એક જાડું ઘોળ બનાવ્યું. તેને એ જ ઘોળ બાળકને પીવડાવ્યું, પોતાના બાળકને પીવડાવ્યું અને પોતે પણ પતિ પત્નીએ પીધું. તે ખાવાનું બે સ્વાદ હતું, ગળાની નીચે નહોતું ઉતરી રહ્યું, પણ આજે એ ખાવામાં આશાનો સ્વાદ ભરેલો હતો. જમ્યા પછી જ્યારે બધા સૂઈ ગયા તો ધ્યાનચંદની પત્ની સૂતી નહોતી. તે સૂતા સૂતા ભગવાન ગણેશનું ધ્યાન કરી રહી હતી. તે યોજના બનાવી રહી હતી કે તે પૂજા કેવી રીતે કરશે. તેની પાસે તો પૂજાનો સામાન પણ નથી, ન ધૂપ, ન દીવો, ન તલ, તેલ, ગોળ, કશું જ નથી. ખાલી હાથે પૂજા કેવી રીતે થશે? પણ કહેવાય છે કે ને, જ્યાં ચાહ છે ત્યાં રાહ છે, ત્યાં રાહ પણ નીકળી આવે છે. તેને નક્કી કર્યું કે તે કાલથી જંગલ જઈને લાકડા વીણી લાવશે, તેને વેચશે અને એક એક પૈસો ભેગો કરશે. તે ભીખ નહીં માંગે, પણ પોતાની મહેનતની કમાણીથી બાપાને ભોગ ધરાવશે.
બીજી સવારે એક નવી સવાર થવાની હતી. સંઘર્ષ હજુ પૂરો નહોતો થયો. ઉલટાનું હવે ઉપરથી હવે તો અસલ પરીક્ષા શરૂ થવાની હતી. રાજા અને રાણીનો અત્યાચાર હજુ વધુ વધવાનો હતો, કારણ કે જ્યારે ભક્ત ભગવાન તરફ ડગ માંડે છે તો ખરાબ શક્તિઓ તેને રોકવાની પૂરી કોશિશ કરે છે. તે રાત્રે જ્યારે ધ્યાનચંદની પત્નીએ સંકટ ચોથનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો તો જાણે તેના આત્મામાં એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. ઝૂંપડીમાં ઘોર દરિદ્રતા હતી, પણ તેના મનમાં એક અમીર આશા જાગી ઉઠી. તે આખી રાત પડખા બદલતી રહી, યોજના બનાવતી રહી કે કેવી રીતે એ મહાવ્રતને પૂરું કરશે. તેની પાસે ન તો પૂજાની સામગ્રી હતી, ન ભગવાનને જડાવવા માટે તલ અને ગોળ, અને ન તો વ્રત ખોલવા માટે પૂરતું ભોજન. પણ તેણે સાંભળ્યું હતું કે ભગવાન ગણેશ ભાવનાના ભૂખ્યા હોય છે. તેમને ધન દોલત નહીં, પણ સાચી શ્રદ્ધા જોઈએ છીએ. બીજી સવારે હજુ સૂરજ બરાબર નીકળ્યો પણ ન હતો કે ધ્યાનચંદની પત્ની ઉઠી ગઈ. તેણે પોતાના નબળા શરીરને સંભાળ્યું. ધ્યાનચંદ હજુ પણ સૂઈ રહ્યો હતો. કદાચ ભૂખ અને નબળાઈને કારણે તેની આંખો ખુલતી ન હતી. પત્નીએ પોતાના દીકરાના કપાળ પર હાથ મૂક્યો. તાવ હજુ પણ હતો, પણ બાળકના શ્વાસ કાલ કરતા થોડા સ્થિર હતા. તેણે મનોમન બાપાનું નામ લીધું અને એક જૂની ફાટેલી ચાદર ઓઢીને જંગલ તરફ ચાલી નીકળી. તેણે નક્કી કર્યું હતું કે તે જંગલમાંથી સૂકા લાકડા વીણી લાવશે, તેને બજારમાં વેચશે અને જે પણ 2 પૈસા 4 પૈસા મળે તેનો પૂજાનો સામાન લાવશે. થોડા તલ ગોળ ખરીદશે. તે કોઈની સામે હાથ નહીં ફેલાવે, કારણ કે આ વ્રત તેના આત્મસન્માન અને તેના દીકરાના જીવનનો સવાલ હતો. જંગલ ગાઢ અને ડરામણું હતું. ખુલ્લા પગે કાંકરા વાગતા હતા. રસ્તા પર ચાલતા ચાલતા તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું. ઝાડીઓના કાંટાઓ તેની સાડીને વધુ જગ્યાએ ફાડી નાખી અને તેના પગમાં પણ વાગ્યા, પણ તે રોકાય નહીં. તેની નજરો જમીન પર સૂકી ડાળીઓની શોધી રહી હતી. એક એક લાકડાનો ટુકડો તેને સોના સમાન કિંમતી લાગી રહ્યો હતો. તે ઝૂકતી લાકડું ઉપાડતી અને પોતાના ભારામાં મૂકતી. કલાકો સુધી તે જંગલમાં ભટકી રહી. તડકો હવે તેજ થવા લાગ્યો હતો. તેને તરસ લાગી હતી, પણ પાસે પાણી ન હતું. તેણે પોતાની સૂકી જીભ હોઠ પર ફેરવી અને કામમાં લાગી રહી. બપોર સુધીમાં તેણે લાકડાનો એક ભારો તૈયાર કરી લીધો. તે ભારો એટલો ભારે હતો કે એક સ્વસ્થ માણસ પણ તેને ઉપાડવામાં હચકાઈ ન ઉપાડી શકે. પણ તે નબળી નારીએ જય ગણેશ બોલીને તે ભારો પોતાના માથા ઉપર ઉપાડી લીધો. બોજથી તેની ગરદન ઝૂકી જતી હતી, કમર લચકાઈ રહી હતી, પણ તે ડગમગતા પગે નગરના બજાર તરફ ચાલી નીકળ્યા. તેને આશા હતી કે આ લાકડા વેચીને તેને એટલા પૈસા મળી જશે કે તે પોતાના આરાધ્યની પૂજા કરી શકશે. જ્યારે તે બજાર પહોંચી તો ત્યાં ઘણી ભીડ હતી. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. તે એક ખૂણામાં લાકડાનો ભારો મૂકીને ઊભી રહી ગઈ અને આવતા જતા લોકોને ધીમા અવાજે કહેવા લાગી, લાકડા લઈ લ્યો, બહુ સારા સૂકા લાકડા છે. ચૂલો બહુ સારો સળગશે, કોઈ લાકડા લઈ લ્યો. પણ તેનો અવાજ ભીડના શોરમાં દબાઈ જતો હતો. લોકો તેને તિરસ્કાર ભરેલી નજરોથી જોઈ રહ્યા હતા. તેના કપડાં ગંદા અને ફાટેલા હતા, વાળ વિખરાયેલા. તે કોઈ ભિખારણથી ઓછી નથી લાગતી. કોઈ પણ કુલીન વ્યક્તિ તેની પાસે આવવા તૈયાર ન હતો. ત્યારે એક કોકની નજર તેના પર પડી. કંદોઈની નજર પડી. કંદોઈને પોતાની ભઠ્ઠી માટે લાકડાની જરૂર હતી. તે તેની પાસે આવ્યો અને કડક અવાજે પૂછ્યું, એ ડોસી, આ ભારો કેટલામાં આપીશ? ધ્યાનચંદની પત્નીએ આશાભરેલી નજરેથી જોયું અને કહ્યું, ભાઈ, હું ડોસી નથી, મુસીબતની મારી છું. આપ જે યોગ્ય સમજો તે આપી દો. બસ મારે થોડા તલ અને ગોળ ખરીદવા છે. કંદોઈ બહુ ચાલાક અને લાલચો હતો. તેને તેની લાચારી પારખી લીધી. તેણે વિચાર્યું કે આ સ્ત્રી જરૂરતમંદ છે, આને કોડીનો ભાવે લૂંટી શકાય. કંદોઈએ મોઢું બગાડતા કહ્યું, અરે, આ લાકડા તો બહુ પાતળા છે, આ વધારે વાર નહીં સળગે. હું તને આના ફક્ત 2 આના આપી શકું છું. દેવા હોય તો દે, નહીતર રસ્તો માપ, ચાલી જા. 2 આના? આટલી મહેનત, આટલો પરસેવો ને ફક્ત 2 આના? બજારમાં આટલા લાકડાની કિંમત ઓછામાં ઓછી 10 આના હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, ભાઈ, ભગવાન માટે આવું ન કરો. હું સવારથી જંગલમાં ભટકી રહી છું. મારા બાળકનો જીવ ખતરામાં છે. ઓછામાં ઓછા 5 આના તો આપી દો. કંદોએ ગુસ્સો કર્યો અને કહ્યું, ચાલ હટ, મોટી આવી ભાવતાલ કરવા વાળી. મારે નથી જોઈતા તારા લાકડા, ક્યાંક બીજે જા. ધ્યાનચંદની પત્ની ગભરાઈ. જો આ સોદો ન થયો તો કદાચ કોઈ બીજો ગ્રાહક મળે નહીં. તેણે જલ્દીથી કહ્યું, ના ભાઈ, ના જાઓ, લઈ લો, 2 આના જ આપી દો. કદાચ મારી કિસ્મતમાં આટલું જ લખ્યું છે. કંદોએ
જીતના સ્મિત સાથે તેની હથેળી પર 2 નાના સિક્કા મૂક્યા અને પેલા ભારે ભારો પોતાના નોકર પાસે ઉપાડાવી લીધો. તે સ્ત્રી પેલા 2 સિક્કા પોતાની મુઠ્ઠીમાં ભીસીને ઊભી રહી. તેને લાગ્યું કે જાણે તેણે પોતાની મહેનતને પાણીના ભાવે વેચી દીધી. પણ તેની પાસે શોક મનાવવાનો સમય ન હતો. તે સીધી કરિયાણાની દુકાને ગઈ. તેણે દુકાનદારને ડરતા ડરતા કહ્યું, શેઠજી, મને પૂજા માટે થોડા તલ અને થોડો ગોળ જોઈએ છે. કાલે સંકટ ચોથ છે. દુકાનદારે પૂછ્યું, કેટલાનો જોઈએ છે? તેણે પોતાની મુઠ્ઠી ખોલી અને પેલા 2 સિક્કા કાઉન્ટર પર મૂકી દીધા. દુકાનદારે સિક્કાને જોયા અને પછી એ સ્ત્રીને તેણે વ્યંગથી હસતા કહ્યું, બસ આટલામાં તો આજકાલ કીડીઓનું પેટ ભરવા લાયક ખાંડ પણ નથી આવતી અને તને તલ અને ગોળ જોઈએ છે? પાગલ છે કે શું? પેલી સ્ત્રીએ હાથ જોડી લીધા. શેઠજી, આપ તો દાની છો. આમાં જેટલું પણ આવી શકે તેટલું આપી દો. બસ ભગવાનના નામનો ભોગ લાગી જાય એટલું જ પૂરતું છે. હું મારા માટે નથી માંગી રહી, ગણેશજીના વ્રત માટે માંગી રહી છું. દુકાનદારનું મન કદાચ એ દિવસે થોડું નરમ હતું કે કદાચ તે સ્ત્રીની ભક્તિ જોઈને દયા આવી ગઈ. તેણે એક નાના કાગળની પડીકીમાં મુઠ્ઠીભર કાળા તલ અને રત્તીભર ગોળ બાંધીને આપી દીધું. તેણે કહ્યું, લે, આટલા પૈસામાં તો આટલું જ આવશે. આમ પણ ભગવાન તો ભાવના જુએ છે, માત્ર નહીં. તેણે તે નાની પડીકી એવી રીતે પકડી જાણે તેને દુનિયાનો ખજાનો મળી ગયો હોય. તેની આંખોમાં ચમક આવી ગઈ. પૂજાનો સામાન મળી ગયો હતો. હવે તેને ઘરે જઈને તૈયારી કરવાની હતી. પણ નિયતિને કદાચ હજુ વધુ પરીક્ષા લેવી હતી. જેવી તે દુકાનેથી વળી સામેથી રાજા સુભાષ દેવની સવારી નીકળી. રાજા પોતાના મંત્રીઓ સાથે નગર ભ્રમણ કરવા નીકળ્યા હતા. આગળ આગળ સિપાઈ ચાલતા હતા, જે લોકોને રસ્તા પરથી હટાવી રહ્યા હતા. હટો હટો, મહારાજ આવી રહ્યા છે. સિપાહીઓએ બૂમ પાડતા ભીડને પાછળ ધકેલી. ધક્કા મુક્કીમાં ધ્યાનચંદની પત્નીનું સંતુલન બગડી ગયું અને તે રસ્તા પર પડી ગઈ. તેના હાથમાંથી પેલી તલ ગોળની પડીકી છટકીને દૂર જઈ પડી. સંજોગ તો જુઓ, તે પડીકી સીધી રાજાના રથના પૈડા પાસે જઈને પડી. રાજા સુભાષ દેવે રથ રોક્યો. તેણે જોયું કે એક સ્ત્રી જમીન પર પડી છે અને પાગલોની જેમ એક કાગળની પડીકી ઉપાડવા માટે ઘસડાઈ રહી છે. રાજાએ તેને ઓળખી લીધી. આ તો પેલી તેની નાની વહુ હતી. રાજાએ વ્યંગ કરતા કહ્યું, અરે, આ તો મારા મહાન ભાઈની પત્ની છે. શું થયું? કાદવમાં શું શોધી રહી છે? ક્યાંક કોઈ છુપાયેલો ખજાનો તો નથી મળી ગયો ને તને? ધ્યાનચંદની પત્નીએ જલ્દીથી પેલી પડીકી ઉપાડી લીધી. પણ ભગવાનની કૃપાથી તે પડીકી ફાટી ન હતી, બસ થોડી ગંદી થઈ હતી. તેને પકડીને સાડીથી લૂછી અને ઊભી થઈ. તેને માથું ઝુકાવીને કહ્યું, પ્રણામ મહારાજ, આ ખજાનો જ છે. કાલે સંકટ ચોથનું વ્રત છે. આ તેના માટે જ પૂજાની સામગ્રી છે. આ સાંભળીને રાજા જોર જોરથી હસવા લાગ્યા. તેઓ હાસ્યમાં એટલા અહંકાર હતો તેના હાસ્યમાં કે આખું બજાર ગુંજી ઉઠ્યું. તેને પોતાના મંત્રીઓ તરફ જોઈને કહ્યું, સાંભળ્યું તમે લોકોએ? આમના ઘરમાં ખાવા માટે દાણા નથી. બાળક મરવાની અણી પર છે અને આ મહારાણી વ્રત રાખશે. અરે મૂર્ખ! સ્ત્રી પૂજા પાઠ અમીરોના ચોંચલા છે. ખાલી પેટ ભજન નથી થતા. કેમ ઢોંગ કરે છે? જો ભગવાન હોત તો શું તમારી આવી દશા થવા દેત? રાજાની વાતો તીરોની જેમ તેના દિલમાં વાગી રહી હતી. ભીડ તમાશો જોઈ રહી હતી. કોઈનામાં રાજાની વિરુદ્ધ બોલવાની હિંમત ન હતી. પણ આજે એ અબળા નારીની અંદર એક અલગ જ શક્તિ હતી. તેણે રાજાની આંખોમાં આંખ નાખીને બહુ નમ્રતાથી દ્રઢતાથી કહ્યું, મહારાજ, પેટ ખાલી હોઈ શકે છે પણ મન ભરેલું હોવું જોઈએ. અમીરી અને ગરીબી તો કર્મનો ખેલ છે. આજે આપ મહેલમાં છો અને હું રસ્તા પર છું. આ બધું વિધાતાનો લેખ છે. પણ યાદ રાખજો મહારાજ, જ્યારે માણસનો અહંકાર પહાડથી પણ ઊંચો થઈ જાય છે તો તેને તોડવા માટે ભગવાનનો એક નાનો અમથો પથ્થર જ કાફી હોય છે. મને મારા ગણેશજી પર પૂરો ભરોસો છે. તેઓ મારી લાજ જરૂર રાખશે. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. એક ભિખારી જેવી દેખાતી સ્ત્રી, જેણે તેને પોતાના રાજ્યમાંથી કાઢી મૂકી, આજે બજારમાં તેને જ્ઞાન આપી રહી છે. રાજાનો હાથ પોતાની તલવારની મૂઠ પર ગયો. તે ઈચ્છતો હતો કે હમણાં જ આનું માથું ધડથી અલગ કરી દઉં. પણ ત્યારે એક મંત્રીએ રાજાના કાનમાં કંઈક કહ્યું, મહારાજ, શાંત થઈ જાઓ. અહીં ભીડ બહુ છે. જો તમે એક નિસહાય અને ગરીબ સ્ત્રી પર વાર કર્યો તો પ્રજામાં વિદ્રોહ થઈ શકે છે. આને આની કિસ્મત પર છોડી દો. આમ પણ આ ભૂખથી જ મરી જશે. રાજાએ પોતાનો હાથ ખેંચી લીધો. તેણે નફરતથી થૂંકતા કહ્યું, જા, કરી લે તારું વ્રત. હું પણ જોઉં છું તારા ગણેશ તને કેવી રીતે બચાવે છે.
જો કાલ સુધીમાં તારી હાલત ન સુધરી તો હું તને અને તારા પતિને નગરથી બહાર ફેંકાવી દઈશ, જેથી તમારા લોકોના મનહૂસ મોઢા બીજી વાર જોવા ન પડે અમારે. રાજાનો રથ આગળ વધી ગયો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. ધ્યાનચંદની પત્ની એ ધૂળમાં ઊભી રહી, પણ તેનો સંકલ્પ એ ધૂળથી મેલો ન થયો, પણ વધુ મજબૂત થયો. હવે રાજાને નહીં પણ પોતાના વિશ્વાસને સાચો સાબિત કરવાનો હતો. તે પોતાની ઝૂંપડી તરફ પાછી ગઈ. ઘરે પહોંચીને તેને સૌથી પહેલા તલ અને ગોળ એક ચોખ્ખા કપડામાં રાખ્યા. ઝૂંપડી બહુ ગંદી હતી. તેને પાસેના તળાવથી પાણી લાવીને આખી ઝૂંપડી ધોઈ અને લીપી. તેની પાસે ફૂલ નહોતા તો તેણે જંગલમાંથી થોડા લીલા પાંદડા તોડી એક ખૂણા સજાવ્યો. તેણે માટીનો એક નાનો ઢગલો બનાવ્યો અને તેને ભગવાન ગણેશનું રૂપ માન્યું. ધ્યાનચંદ આ બધું જોઈ રહ્યું હતું. તેનું મન બહુ દુઃખી હતું. તેણે કહ્યું, ભાગ્યવાન, તું આ બધું કરી રહી છે, પણ કાલે વ્રતમાં તું પાણી પણ નહીં પી શકે. તું પહેલા જ આટલી કમજોર છે. મને ડર છે કે તું બેભાન થઈ જઈશ. પત્નીએ હસતા હસતા કહ્યું, સ્વામી, જ્યારે દીકરો સંકટમાં હોય તો માને ભૂખ તરસ નથી લાગતી. તમે બસ કાલે મારી સાથે બેસીને કથા સાંભળજો. મને અનુભવ થઈ રહ્યો છે કે કાલે કંઈક બહુ સારું થશે. રાત થઈ. એ રાત્રે તેમણે ફરી એ જ લુખ્ખું સૂકું ખાધું જે વધ્યું હતું. કાલ માટે તેમની પાસે કંઈ ન હતું સિવાય પેલા તલ ગોળ જે પ્રસાદ માટે હતા. મહા મહિનાની ઠંડી પોતાની ચરમ સીમા પર હતી. ઠંડી હવા હાડકાં થીજવી રહી હતી. તેમની પાસે ઓઢવા માટે પૂરતા કપડાં પણ ન હતા. તેઓ ત્રણેય એકબીજાને અડીને સૂઈ ગયા, જેથી એકબીજાની ગરમીથી બચી શકે. બાળક વચ્ચે હતું. તે તાવમાં તપી રહ્યું હતું અને ક્યારેક ક્યારેક ઊંઘમાં ચમકી જતું હતું. પત્નીએ આકાશ તરફ જોયું. વાદળોની વચ્ચેથી ચાંદ સંતા કુકડી રમી રહ્યો હતો. તેને હાથ જોડીને પ્રાર્થના કરી, હે ગજાનન, કાલે તમારી પરીક્ષા છે અને મારી ભક્તિની પણ. મારી મદદ કરજો. બીજી બાજુ રાજમહેલમાં રાજા સુભાષ દેવને ઊંઘ નહોતી આવી રહી. પેલી સ્ત્રીની વાતો, જ્યારે માણસનો અહંકાર પહાડથી પણ ઊંચો થઈ જાય છે, વારંવાર તેના કાનમાં ગુંજી રહ્યો હતો. તેને બેચેની થઈ રહી હતી. તેણે શરાબ લીધી, નતરકીઓને નાચ જોયો, પણ તેના મનને શાંતિ ન મળી. તેને એક વિચિત્ર ડર સતાવા લાગ્યો હતો. શું સાચે જ ગણેશજી કંઈક કરશે? પછી તેણે પોતાના મનને મનાવી લીધું, હા, આ બધું તો અંધશ્રદ્ધા છે. શક્તિ ફક્ત પૈસા અને તલવારમાં હોય છે. તેણે વિચાર્યું અને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ તે જાણતો ન હતો કે કાલનો સૂરજ ઉગવાની સાથે જ આ વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે. કાલે સંકટ ચોથ હતી. એ દિવસ જ્યારે ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર પૂરું થઈ જાય છે. બીજી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાનચંદની પત્ની જાગી ગઈ. તેને ઠંડા પાણીથી સ્નાન કર્યું. ઠંડીથી તેનું શરીર કંપી રહ્યું હતું. દાંત કકડી રહ્યા હતા, પણ તેનો આત્મા ભક્તિની ગરમીથી તપી રહ્યો હતો. તેણે પોતાના એકમાત્ર સાફ પણ ફાટેલા કપડાં પહેર્યા અને પેલા માટીના ગણેશની સામે બેસી ગઈ. તેને સંકલ્પ મંત્ર બોલ્યો, હે વિઘ્નહર્તા, આજે હું મારા પુત્ર અને પરિવારના કલ્યાણ માટે આ સંકટ ચોથનું નિર્જળ વ્રત રાખું છું. મારી પાસે તમને આપવા માટે ધન દોલત નથી, બસ આ તલ ગોળ અને મારા આંસુ છે. આને સ્વીકાર કરો અને મારા વિઘ્નોને હરી લો. જેવી તેણે આંખ બંધ કરી, ઝૂંપડીની બહાર એક જોરદાર પવનનો ઝપાટો આવ્યો. દીવો ફડફડ્યો પણ ઓલવાયો નહીં. આ સંકેત હતો કે તેની પોકાર સાંભળી લેવામાં આવી છે. પણ પૂજા હજુ શરૂ જ થઈ હતી કે એક નવી મુસીબતે દરવાજો ખખડાવ્યો. ઝૂંપડીની બહાર કોઈના ભારે પગલાંનો અવાજ આવ્યો. શું રાજાએ પોતાના સિપાહીઓને મોકલ્યા હતા કે કોઈ જંગલી જાનવર હતું? ધ્યાનચંદે ડરતા ડરતા દરવાજો ખોલ્યો અને તેને જોયું. તેનાથી હોશ ઉડી ગયા. તેના દરવાજા પર રાજાના સિપાહી નહીં પણ ગામના કેટલાય સાહુકારો ઉભા હતા, જેમની પાસેથી ધ્યાનચંદે ક્યારેક બહુ પહેલા મહેલમાંથી રાજાના સિપાહી નહીં પણ ગામના કેટલાય સાહુકાર ઉભા હતા, જેમની પાસેથી ધ્યાનચંદે ક્યારેક બહુ પહેલા મહેલમાંથી નીકળ્યા પછી થોડું કર્જ લીધું હતું. સાહુકારે બૂમ પાડીને કહ્યું, ધ્યાનચંદ, બહાર નીકળ. બહુ દિવસ થઈ ગયા. આજે તો હું મારા પૈસા લઈને જ જઈશ. સાંભળ્યું છે કે તારી બૈરી વ્રત પૂજા કરી રહી છે, પૈસા છે નહીં અને નાટક નોટંકી ચાલી રહી છે. જો આજે પૈસા નહીં મળ્યા તો હું તારી ઝૂંપડીને આગ લગાવી દઈશ. સાહુકારની બૂમોથી ઝૂંપડીની દિવાલો કંપી રહી હતી. બહાર સાહુકાર અને તેના માણસો મશાલ લઈને ઊભા હતા, તૈયાર હતા કે જો પૈસા ન મળે તો પેલા ગરીબના આસિયાનાને ઘરને આગ લગાવી દેશે, સળગાવી દેશે. ધ્યાનચંદ દરવાજા પર ઉભો રહીને હાથ જોડી રહ્યો હતો, કર કરી રહ્યો હતો. શેઠજી, થોડો સમય હજુ આપી દો.
મારી પત્ની અંદર પૂજા કરી રહી છે, ભગવાન માટે અત્યારે અનર્થ ન કરો. પણ સાહુકારના માથે તો ક્રોધ સવાર હતો. તેણે મસાલ આગળ વધારી અને બૂમ પાડી, મને પૂજા પાઠ સાથે કોઈ લેવા દેવા નથી. મને મારા પૈસા જોઈએ, અત્યારે ને અત્યારે જ મારા પૈસા જોઈએ. અંદર ધ્યાનચંદની પત્નીએ બહારનો શોર સાંભળ્યો, પણ તેણે પોતાની આંખો ન ખોલી. તેનું ધ્યાન પૂરી રીતે પેલા માટીના ગણેશ પર કેન્દ્રિત હતું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હોઠ પર ફક્ત મંત્ર હતો. તેણે ધ્રુજતા હાથે પેલા તલ અને ગોળનો પ્રસાદ ઉપાડ્યો અને માટીની મૂર્તિ સામે મૂક્યો. તેણે રૂંધાયેલા ગળે પોકાર્યા, હે વિઘ્નહર્તા, હે ગજાનન, આજે મારી પરીક્ષા ના લો પ્રભુ. બહાર યમદૂત ઉભા છે અને અંદર મારો પુત્ર જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આખી દુનિયાએ મને ઠોકરાવી દીધી છે. મારો પોતાનો જ જેઠ મારો દુશ્મન બની ગયો છે. હવે તમારા સિવાય મારો કોઈ સહારો નથી. જો આજે મારી લાજ લૂંટાઈ ગઈ તો દુનિયાનો વિશ્વાસ ભક્તિ તમારા પરથી ઉઠી જશે. પધારો પ્રભુ, તમારે આવવું જ પડશે. જેવું તેણે પોતાના આંસુ લૂછીને માથું જમીન પર ટેકાવ્યું, અચાનક એક અદ્ભુત ઘટના ઘટી. ઝૂંપડીની અંદર એક તેજ રોશની થઈ. એટલું તેજ કે જાણે હજારો સૂરજ એક સાથે ચમકી ઉઠ્યા હોય. બહાર ઉભેલા સાહુકાર અને તેના માણસોની આંખો સામે અંધારા છવાઈ ગયા. તેઓ ડરના માર્યા પાછળ હટી ગયા. એ રોશની સાધારણ ન હતી. એમાં એક શીતળતા હતી, એક પવિત્રતા હતી. એ પ્રકાશની વચ્ચેથી પેલી માટીની મૂર્તિનો આકાર વધવા લાગ્યો. જોત જોતામાં ત્યાં સાક્ષાત ભગવાન ગણેશ પ્રગટ થઈ ગયા. તેમનું રૂપ અત્યંત મોહક હતું. ચતુર્ભુજ રૂપ, હાથોમાં પાશ અને અંકુશ, એક હાથ વરદ મુદ્રામાં અને એક હાથમાં મોદક. તેમના મસ્તક પર ચંદ્રમા ચમકી રહ્યો હતો અને તેમના તેજથી એ તૂટેલી ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર લાગી રહી હતી. ધ્યાનચંદ અને તેની પત્નીની આંખો ફાટી રહી ગઈ. તેઓને વિશ્વાસ જ નહોતો થઈ શકતો કે જેના માટે તેઓ વ્રત કરી રહ્યા હતા તેઓ સ્વયં તેમની સામે ઊભા છે. બંને પતિ પત્ની ભગવાનના ચરણોમાં પડી ગયા અને ધ્રુસકે રડવા લાગ્યા. ભગવાન ગણેશે પોતાની સૂંઢ હલાવી અને એક મધુર ગંભીર વાણીમાં બોલ્યા, ઉઠો માતા, ઉઠો ધ્યાનચંદ. હું તમારી ભક્તિ અને આ કઠોર વ્રતથી ખૂબ પ્રસન્ન છું. તમે ઘોર સંકટમાં પણ મારો આશરો ન છોડ્યો. જેને સંકટ ચોથના દિવસે સાચા મનથી મને પોકાર્યો હોય તેનું સંકટ હું કેવી રીતે રહેવા દઉં? ગણેશજીએ પોતાના હાથમાં રાખેલું અમૃત કળશ ઉપાડ્યું અને પેલા બીમાર બાળક પર થોડું જળ છાંટ્યું. ચમત્કાર થઈ ગયો. તે બાળક જે ઘણા દિવસથી બેભાન હતું અને જેના શ્વાસ ઉખડી રહ્યા હતા તે તરત જ ઉઠીને બેઠું થઈ ગયું. તેના ચહેરાની પીળાશ ગાયબ થઈ ગઈ અને ગાલ પર લાલાશ આવી ગઈ. તેણે આંખો ખોલી અને સૌથી પહેલા પોતાની માને જોઈ. તે બાળક દોડીને પોતાની માતાના ખોળામાં જઈ બેઠું અને બોલ્યું, માં, મને બહુ જોરથી ભૂખ લાગી છે. આ જોઈને ધ્યાનચંદની પત્ની ખુશીના મારે પાગલ જેવી થઈ ગઈ. તેણે પોતાના બાળકને ગળે લગાવ્યું અને પછી ગણેશજીના ચરણોમાં પકડી લીધા. પ્રભુ, તમે મારા બાળકને નવું જીવન આપ્યું છે. હું તમારું ઋણ કેવી રીતે ચૂકવીશ? ગણેશજી હસ્યા અને બોલ્યા, માતા, ભક્ત પર ભગવાનનું ઋણ નહીં પણ પ્રેમ હોય છે. તમે જે તલ અને ગોળનો ભોગ ધરાવ્યો છે તે મને 56 ભોગ કરતા પણ વધારે પ્રિય છે. પણ અત્યારે મારો આશીર્વાદ પૂરો નથી થયો. ગણેશજીએ પોતાની દ્રષ્ટિ પેલી ખાલી ઝૂંપડી પર નાખી. તેમની દ્રષ્ટિ પડતા જ તે ફૂટેલી ઝૂંપડી એક ભવ્ય અને વિશાળ મહેલમાં બદલાઈ ગઈ. જ્યાં માટીના વાસણ હતા ત્યાં સોના અને ચાંદીના કળશ આવી ગયા. જે બોરીઓ ખાલી પડી હતી તે અન્ન, ધન અને હીરાથી જવેરાતથી ભરાઈ ગઈ. તેમની ગરીબી એક જ પળમાં ઐશ્વર્યમાં બદલાઈ ગઈ. ભગવાન ગણેશે કહ્યું, ધ્યાનચંદ, આ બધું તારી અને તારી પત્નીના ધીરજ અને કર્મનું ફળ છે. હવે તમારે કોઈની સામે હાથ ફેલાવાની જરૂર નહીં પડે. તમે રાજસી જીવન જીવશો, પણ યાદ રાખજો, ક્યારે ધર્મ અને ગરીબોનો સાથ ન છોડતા, સેવા ન છોડતા. આટલું કહીને ભગવાન ગણેશ અંતર ધ્યાન થઈ ગયા. પણ ત્યાં બધું બદલાઈ ચૂક્યું હતું. બહાર ઉભેલા સાહુકાર અને તેના માણસો આ ચમત્કાર જોઈને થર થર કાપી રહ્યા હતા. તેમણે જોયું કે જ્યાં એક ઝૂંપડી હતી ત્યાં હવે એક સોનાનો મહેલ ઉભો છે. સાહુકાર સમજી ગયો કે તેણે બહુ મોટું પાપ કર્યું છે. તે દોડીને અંદર આવ્યા અને ધ્યાનચંદના પગમાં પડી ગયા. માફી માંગવા લાગ્યા. ધ્યાનચંદે તેમને ઊભા કર્યા અને માફ કરી દીધા, કારણ કે હવે તેના મનમાં કોઈના માટે વેર ન હતું. આ ખબર જંગલની આગની જેમ આખા નગરમાં ફેલાઈ ગઈ. લોકો દોડી દોડીને આ ચમત્કાર જોવા આવવા લાગ્યા. ખબર તો રાજા સુધી પહોંચી, સુભાષ દેવ સુધી પહોંચી, રાણી સુધી પણ પહોંચી. રાણીએ રાજાને કહ્યું, મહારાજ, સાંભળ્યું તમે? પેલી ભિખારણ, મારો મતલબ છે તમારી નાની વહુ,
તેના ઘરે સાક્ષાત ગણેશજી આવ્યા હતા. તેની ઝૂંપડી હવે સોનાના મહેલમાં બદલી ગઈ છે. આ કેવી રીતે હોઈ શકે? રાજા સુભાષદેવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થઈ રહ્યો હતો. તેનો અહંકાર જે કાળ સુધી પહાડ જેવો હતો આજે ચકનાચૂર થઈ ગયો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે એ સાધ્વી સ્ત્રીનું અપમાન કર્યું હતું, કેવી રીતે તેને ધક્કો મારીને કાઢી મૂકી હતી. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને લાગ્યું કે તે રાજા થઈને પણ રંગ છે. તેનો ભાઈ રસ્તા પર થઈને પણ આજે સૌથી મોટો ધનવાન છે, કારણ કે તેની પાસે ઈશ્વરના આશીર્વાદ છે. રાજા અને રાણી બંને ખુલ્લા પગે દોડતા ધ્યાનચંદના નવા મહેલ તરફ ભાગ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જોયું કે આખું નગર ધ્યાનચંદનો જય જયકાર કરી રહ્યું છે. રાજા સુભાષદેવ ભીડને ચીરતા ચીરતા આગળ વધ્યા. તેણે જોયું કે તેનો નાનો ભાઈ ધ્યાનચંદ અને તેની પત્ની એક સિંહાસન પર બેઠા છે અને ગરીબોને દાન આપી રહ્યા છે. રાજાની આંખોમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. તે દોડીને ગયા અને પોતાના નાના ભાઈના પગમાં પડી ગયા અને રાજાએ રડતા રડતા કહ્યું, ધ્યાનચંદ, મને માફ કરી દે. હું આંધળો થઈ ગયો હતો. સત્તા અને લાલચે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી હતી. મેં તારા પર અને તારી પત્ની પર જે અત્યાચાર કર્યા છે તે ક્ષમા યોગ્ય નથી. મને દંડ આપ ભાઈ, પણ મને પોતાની નફરતનો ભાગીદાર ન બનાવ. ધ્યાનચંદ તો હંમેશાથી જ સરળ હૃદયનો હતો. પોતાના મોટા ભાઈને ચરણોમાં પડેલો જોઈને તે હેપટાઈ ગયો. તેને તરત રાજાને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. ધ્યાનચંદે કહ્યું, ભાઈ, તમે આવું ન કરો. તમે મારા પિતા સમાન છો. જે કંઈ થયું તે બધું વિધિનું વિધાન હતું. કદાચ અમને ભગવાનની ભક્તિ તરફ લઈ જવા માટે આ દુઃખ જરૂરી હતું. જો તમે અમને કાઢ્યા જ ન હોત તો કદાચ અમે સંકટ ચોથનો મહિમા ક્યારેય જાણી ન શક્યા હોત. રાણી પણ પોતાની દેરાણીના પગમાં પડીને રડવા લાગી. બહેન, મેં તને દાસી સમજી, તારી પાસે જાનવરો વાળું કામ કરાવ્યું, તને ભૂસું ખાવા આપ્યું. હું બહુ મોટી પાપણી છું. શું તું મને માફ કરીશ? ધ્યાનચંદની પત્નીએ રાણીને ગળે લગાડી અને કહ્યું, દીદી, વીતેલી વાતોને ભૂલી જાઓ. આજનો દિવસ ખુશીનો દિવસ છે. ગણેશજીની કૃપાથી આજે આપણો પરિવાર ફરીથી એક થઈ ગયો છે. આજ મારા વ્રતનું સૌથી મોટું ફળ છે. એ દિવસ પછી રાજા સુભાષદેવ પૂરી રીતે બદલાઈ ગયો. તેણે પોતાનું અડધું રાજ્ય પોતાના ભાઈ ધ્યાનચંદને આપી દીધું અને બંને ભાઈ પ્રેમથી રહેવા લાગ્યા. રાજાએ આખા રાજ્યમાં જાહેરાત કરાવી દીધી કે મહા મહિનાની સંકટ ચોથ આખું રાજ્ય મળીને ઉજવશે. નગરની બધી સ્ત્રીઓ જેમણે આ ચમત્કાર જોયો હતો તેમણે પણ વ્રત લીધું કે તેઓ પણ પોતાના બાળકો અને પરિવારની સુખ શાંતિ માટે દર વર્ષે સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી રાખશે. તે દિવસથી આ માન્યતા વધુ દ્રઢ થઈ ગઈ કે જે પણ વ્યક્તિ ભલે તે ગમે તેટલું દુઃખી કેમ ન હોય, જો સંકટ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે તો ચંદ્રમાને અર્ધ્ય આપે છે અને તલકૂટના પ્રસાદ ધરાવે છે તો તેના જીવનના બધા સંકટ એવી જ રીતે દૂર થઈ જાય છે જેમ ધુમ્મસને સૂરજ દૂર કરી દે છે. ભગવાન ગણેશ સ્વયં તેના વિઘ્નોને હરી લે છે અને તેના ઘરને ખુશીઓથી ભરી દે છે. તો મિત્રો, આ હતી સંકટ ચોથની પાવન અને ચમત્કારી કથા. તમે જોયું કે કેવી રીતે એક માની અતૂટ ભક્તિએ ન માત્ર તેના મરતા બાળકને બચાવ્યો પણ એના આખા પરિવારનું ભાગ્ય બદલી દીધું. રાજાનો અહંકાર હારી ગયો અને ભક્તિની જીત થઈ. આ વાર્તાથી આપણને શીખ મળે છે કે સમય ભલે ગમે તેટલો ખરાબ કેમ ન હોય, આપણે ઈશ્વર પરથી વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. દુઃખ પછી સુખનું આવવું નિશ્ચિત છે. બસ આપણા કર્મ સારા હોવા જોઈએ અને મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. જો તમારા જીવનમાં કોઈ સંકટ છે, કોઈ પરેશાની છે, તકલીફ છે જે હલ નથી થઈ રહી, તો આવનારી સંકટ ચોથ પર પૂરા વિશ્વાસ સાથે બાપાનું ધ્યાન કરો. તેઓ વિઘ્નહર્તા છે. તેઓ તમારો પોકાર જરૂર સાંભળશે. આશા છે તમને આ કથા પસંદ આવી હશે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કરી લીધું હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. આ વિડીયોને તમારા પરિવાર મિત્રો સુધી મોકલજો, શેર કરજો, જેથી આ પાવન કથાનો લાભ ઉઠાવી શકે, એમના પણ દુઃખ દૂર થાય, આપણને પુણ્ય ફળ મળે. બોલો ભગવાન શ્રી ગણેશની જય, ગજાનંદ મહારાજની જય, પાર્વતી પુત્ર શ્રી ગણેશની જય. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.